હેલો ફ્રેન્ડ, સ્વાગત છે તમારું ગુજરાતી રેસીપી કિચનની અંદર। આજે હું તમારી સાથે શેર કરીશ લીલા વટાણાનો રગડો બનાવવાની રેસીપી। તો આ લીલા વટાણાનો રગડો તમે પાઉં, સમોસા અને પેટીસ સાથે પણ ખાઈ શકો છો। તો લીલા વટાણાનો રગડો બનાવવા માટે તમે જોઈ શકો છો, મેં અહીંયા એક પ્લેટની અંદર લીલા વટાણા લીધા છે અને બે મીડિયમ સાઇઝના બટાકાને અહીંયા પાણીમાં કટ કરીને રાખ્યા છે। તો લીલા વટાણાનો રગડો બનાવવા માટે સૌથી પહેલા આપણે અહીંયા વટાણા અને બટાકાને કુકરમાં લઈને બાફી લઈશું। તો બટાકા અને લીલા વટાણાને આપણે અહીંયા કુકરમાં લઈ લીધા છે। તો હવે આપણે તેની અંદર 1 ગ્લાસ જેટલું પાણી ઉમેરીશું, સાથે જ અડધી ચમચી મીઠું ઉમેરીશું। તો વટાણા અને બટાકાને બાફવા માટે કુકરનું ઢાંકણ બંધ કરી 3 વિસલ કરી લઈશું। તો એક બાજુ આપણા બટાકા અને વટાણા અહીંયા બફાઈ રહ્યા છે, ત્યાં સુધી આપણે રગડાનો વઘાર તૈયાર કરીશું। તો રગડાનો વઘાર તૈયાર કરવા માટે મેં ગેસ ઉપર એક અહીંયા પેન મૂક્યું છે, તેની અંદર 1 મોટા ચમચા જેટલું તેલ ઉમેરીશું। તેલને ગરમ થવા દઈશું। તો તેલ આપણું અહીંયા ગરમ થઈ ગયું છે, તો હવે આપણે તેની અંદર અડધી ચમચી જીરું ઉમેરીશું, 2 ચપટી હિંગ ઉમેરીશું, સાથે તેની અંદર 1 ચમચી આદુ લસણ મરચાંની પેસ્ટ ઉમેરીશું। પેસ્ટ ઉમેરી લીધા પછી બધું સરસ સાંતળી લઈશું। બધું જ આપણું અહીંયા સતળાઈ ગયું છે, તો હવે આપણે તેની અંદર ઝીણી સમારેલી ડુંગળી ઉમેરીશું। તો મેં અહીંયા 2 નાની મીડિયમ સાઇઝની ડુંગળીને સમારીને રાખેલી હતી। તમારે પણ આ જ રીતે બધું સાંતળ્યા પછી ડુંગળીને એડ કરવાની છે। તો હવે આપણી ડુંગળી અહીંયા ગોલ્ડન બ્રાઉન થાય ત્યાં સુધી આપણે એને સાંતળી લઈશું। તો તમે જોઈ શકો છો આપણી ડુંગળીનો કલર અહીંયા ગોલ્ડન બ્રાઉન થઈ ગયો છે, ડુંગળી આપણી અહીંયા સરસ સતળાઈ ગઈ છે। તો હવે મેં અહીંયા 2 મીડિયમ સાઇઝના ટામેટાને કટ કરીને રાખ્યા છે, તે ઉમેરી લઈશું। તો કટ કરેલા ટામેટા ઉમેરી લીધા પછી હવે આપણે તેની અંદર સ્વાદ પ્રમાણે મીઠું ઉમેરીશું। તો વટાણા અને બટાકાને આપણે બાફતી વખતે મીઠું ઉમેર્યું હતું, એટલે આપણે અહીંયા જ્યારે પણ મીઠું ઉમેરીએ છીએ તો તમારે અહીંયા ધ્યાન રાખવાનું છે, વધારે મીઠું ના પડી જાય। તો ટામેટા અને મીઠું ઉમેરી લીધા પછી આપણે અહીંયા બધું જ મિક્સ કરી લીધું છે। તો હવે આપણે ટામેટાને કૂક થવા દઈશું। તો ટામેટા આપણે અહીંયા કૂક થઈ રહ્યા છે ત્યાં સુધી આપણે જે અહીંયા કુકરની અંદર બટાકા અને વટાણાને બફાવા મૂક્યા હતા, તો ત્યાં 3 વિસલ થઈ ગઈ છે। તો હવે આપણે કુકરને ચેક કરી લઈશું। તો વટાણા અને બટાકા બફાઈને